મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીની તાજેતરમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી તરીકે નિમણૂક થતા વિવાદ વકર્યો છે। આ મુદ્દે આજે એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ લકુલેશ ત્રિવેદીના ફોટા સાથે યુનિવર્સિટી ખાતે એકત્ર થયા હતા। કાર્યકર્તાઓએ પીઆરઓના રાજીનામાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા અધિકારીઓ કોઈ રાજકીય પક્ષના હોદ્દા પર રહી શકે નહીં। દર વખતની જેમ વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા। ત્યારબાદ ચર્ચા બાદ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો અને તેમણે રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત નોંધાવી હતી। આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે, વિરોધ કરવામાં આવ્યો છે। કારણ કે સરકારના નિયમ અનુસાર યુનિવર્સિટીના જે પણ કર્મચારી હોય તે રાજકીય હોદ્દો ધરાવી શકતા નથી। ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ યુનિવર્સિટીમાં જે છે ભાજપે પોતાના કમલ ગઠ્ઠાઓને છૂટા મૂકી દીધા છે। અને વાત કરીએ આજે અહીંયા જે પીઆરઓ છે લકુલેશ ત્રિવેદી, તેમને જે છે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા। પરંતુ આજે જુઓ તે આજે અમે અહીંયા આવ્યા છે, આજે પીઆરઓ જ ગેરહાજર છે। તેઓ ક્યાં ગયા છે? તો તેઓ ભારતીય જનતા પાર્ટીની કોઈ મિટિંગમાં ગયા છે। આજે પગાર લેવાનો વિદ્યાર્થીઓના ફીસનો અને જ્યારે કામ કરવાનું તો એ રાજકીય પક્ષનું, એટલે આ ખૂબ જ અન્યાય છે। આજે અમે જે છે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જે પણ આ ભાજપના પીટો બેઠા છે કમલ ગઠ્ઠા, એમને તાત્કાલિકપણે દૂર કરવામાં આવે અને આ જે લકુલેશ ત્રિવેદી છે તેમને તેમની ફરજમાંથી છૂટા કરવામાં આવે, અથવા આવું કરવામાં નહીં આવે તો આગળ જતા એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને પુતળા દહન પણ કરવામાં આવશે। જી સર, તો એનએસયુઆઈ કઈ રજૂઆત લેવા ચાહતી? આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે। એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓ શ્રીના નિમણૂક ની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈ પણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3-1 દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે। એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। સાહેબ, યુજીસી એક પ્રમાણે જો કોઈ રાજકીય આવા પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય। જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે। એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની ગઈ છે એવું અમને લાગી રહ્યું છે। કારણ કે લકુલેશ ત્રિવેદી જે વર્ષોથી યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકેની ફરજ બજાવે છે, એમને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની વડોદરા શહેરની બોડીમાં એમને મહામંત્રીની જવાબદારી મળી છે। તો સરકારી ગાઈડલાઈન અનુસાર તમે કોઈ સત્તાધારી પક્ષમાં જવાબદારી મેળવતા હોય તો તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપવામાં આવે। કારણ કે આ તો એવું થઈ ગયું છે કે જ્યારથી તમે મહામંત્રી બન્યા છો ત્યારથી યુનિવર્સિટીમાં દેખાવાનું બંધ થઈ ગયું છે। તો 2 લાખ રૂપિયા પગાર વિદ્યાર્થીઓને ફીસમાંથી મેળવવાનું અને કાર્ય કરવાનું ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે। આ ભારતીય જનતા પાર્ટીના દલાલો એવા છે કે જેમણે આખો દેશ વેચી કાઢ્યો છે, વડોદરા શહેરના એક નાગરિકોનો હક વેચી કાઢ્યો છે। તો અમે તમામ વિદ્યાર્થીઓ એવું નથી ઈચ્છતા કે અમારી યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વેચાઈ જાય। એને રોકવા માટે આજે એનએસયુઆઈ સંગઠને રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે કે લકુલેશ ત્રિવેદીને તાત્કાલિક રાજીનામું લેવામાં આવે।